પ્રથમ તબક્કાનું આજે મતદાન ચાલી રહ્યું છે। 19 જિલ્લાની જે 89 બેઠકો છે તેના માટે આજે મતદાન થઈ રહ્યું છે। આપને જણાવી દઈએ કે 3 વાગ્યા સુધીમાં 45% જેટલું મતદાન થઈ ગયું છે। હાલ જે અપડેટ મળી રહ્યા છે તે હિસાબે જો વાત કરીએ તો 3 વાગ્યા સુધીમાં 45% હતું અને હાલ 49% જેટલું મતદાન થઈ ગયું છે। આપણે ચર્ચા કરી રહ્યા હતા, એ ચર્ચાને આગળ વધારીશું। પ્રગતિબેન, હું આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે મેં વાત કરી પહેલા પણ કે યુવાનોની જે સમસ્યા છે કે જે પરીક્ષાઓ થઈ છે એ પરીક્ષાઓમાં જે પેપર ફૂટ્યા કે જે ભરતીઓ છે પારદર્શક રીતે નથી થઈ। હાલની જે ચૂંટણીમાં તમામ લોકોએ પોતાના જે મેનિફેસ્ટો જાહેર કર્યા, તેમાં જે વાયદાઓ કર્યા કે જે ઢંઢેરાઓ કર્યા, પરંતુ જે યુવાનોની સમસ્યા છે તેને લઈને કોઈએ બાંહેધરી તો આપી જ નથી। શા માટે કોઈ પણ પક્ષ યુવાનોને આટલું ગંભીરતાથી નથી લઈ રહ્યું? તમને શું લાગે છે કે આ યુવાનોને જે સમસ્યા છે એને આટલી ગંભીરતાથી ન લેવું એ પક્ષને ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ શકે? વત્સલ, કોણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી યુવાનોને ધ્યાનમાં નથી લીધા? કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે ગુજરાતની અંદર 10 લાખ જેટલા યુવાનોની સરકારી નોકરિયાતમાં જે જગ્યા ખાલી છે એમાં યુવાનોની ભરતી કરીશું, એમાં 50% મહિલાઓને પણ સ્થાન આપીશું અને જ્યાં સુધી એ યુવાન ભણેલો ગણેલો બેરોજગાર યુવાન છે એને જ્યાં સુધી નોકરી ના મળે ત્યાં સુધી 3000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું પણ આપશું। એ જ વસ્તુ હું કહેવા માંગુ છું પ્રગતિબેન। હું એમ નથી કહેતો કે નથી લીધું ગંભીરતાથી, કોંગ્રેસ પણ વાયદાઓ તો કરે છે નોકરી આપવાનું, એ જ રીતે ભાજપ પણ કરે છે, પરંતુ જે પરીક્ષાઓ થાય છે એ પારદર્શક રીતે નથી થતી, એના માટે કોઈએ બાંહેધરી આપી? કોંગ્રેસ પાર્ટીએ જે પરીક્ષાઓ પારદર્શક નથી થતી એમની જાંચ કરવાનું પણ કહ્યું છે કે જે અમે સરકારમાં આવીશું તો જેટલા પેપરો ફૂટ્યા છે એની અમે તપાસ કરીશું અને જે ગુનેગારો છે એમને જે સજા થવાની હોય એ સજા પણ થવી જોઈએ અને બેરોજગાર જે ભણેલો ગણેલો યુવાન બેરોજગાર છે એમને દર મહિને 3000 નું ભથ્થું આપીશું। એનો મતલબ એવો છે કે અમારે તમને ભથ્થું આપવાની કોશિશ નહીં પડે, આપવાની જરૂર નહીં પડે, ત્યાં અમે તમને નોકરી આપી દેશું। કેમ કે આજે 10 લાખ જેટલા યુવાનો અત્યારે નોકરી કરી શકે એટલી જગ્યાઓ ખાલી પડી છે, પણ ભારતીય જનતા પાર્ટીને તો કેવું કરવું હતું કે જગ્યાઓ ખાલીની ખાલી રહેવા દેવી હતી, ત્યાં ભરતી ન કરવી પડે અને પગાર ના દેવો પડે, એના માટે થઈ અને યુવાનોના પેપરો ફોડી નાખવાના। અત્યારે 2400 જેટલા આપણા ગુજરાતની જે સ્કૂલો છે એમાં 2400 જેટલા શિક્ષકોની ઘટ છે સ્પોર્ટ્સના, અને આપણે એક બાજુથી એવું કહી રહ્યા છે રમશે ગુજરાત, ખેલશે ગુજરાત, એવી વાતો થાય છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, પણ સ્પોર્ટ્સના ટીચરો સ્કૂલોમાં છે નહીં। છેલ્લા 20 વર્ષથી સ્પોર્ટ્સના ટીચરની કોઈ ભરતી કરવામાં નથી આવી। 6000 જેટલી ગવર્મેન્ટ સ્કૂલો બંધ કરી દીધી। કોંગ્રેસે કહ્યું છે કે અમે સત્તામાં આવશું તો 3000 જેટલી ઇંગ્લિશ મીડિયમ ગવર્મેન્ટ સ્કૂલોની સ્થાપના કરીશું જ્યાં બાળકોને મફત અને સારું શિક્ષણ મળે। તો કોંગ્રેસ પાર્ટી જે પાયાથી લઈ અને યુવાનો સુધી બધાનું વિચારી રહ્યા છે, એમાં મહિલાઓનું પણ વિચારી રહ્યા છે કે કેજી થી પીજી સુધીનું મફત અને સારું શિક્ષણ આપશું જે કોંગ્રેસના સમયમાં પહેલા મળતું હતું। આ ભારતીય જનતા પાર્ટીએ આવ્યા પછી કેમ ગવર્મેન્ટ સેક્ટરને બંધ કરી અને પ્રાઇવેટાઇઝેશનને વધારેમાં વધારે મહત્વ આપવું છે એવું કર્યું છે। એટલે ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોને વિશ્વાસ ઉડી ગયો છે અને કોંગ્રેસના વિશ્વાસમાં એટલે જ લોકો આવ્યા છે કે કોંગ્રેસ બોલે છે એ કરે છે। અમે પેલા બીસીજીના રસી આપ્યા હતા અને એ બાવડા ઉપર નિશાન છે ને એનો અમે પ્રચાર નતો કર્યો કે અમે તમને મફતમાં રસી આપી। અમે ભારત દેશની અંદરથી પોલિયો નાબૂદ કરી દીધો તો અમે એવો પ્રચાર કરવા નતા ગયા કે અમે પોલિયો નાબૂદ કરી દીધો છે। લોકોને બધા સમજે છે કે કોંગ્રેસ પાર્ટી કામ કરે છે પણ એમને બતાવતી નથી, જ્યારે ભારતીય જનતા પાર્ટી કંઈ કરતી નથી, ગ્રાઉન્ડ ઉપર ઝીરો હોય છે છતાં પણ એમની એડવર્ટાઇઝમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે। અને બીજા નંબરની એક વાત હજી લાસ્ટમાં કહી દઉં છું વત્સલ, કેમ કે ટાઈમનો અભાવ છે, એટલે કે આપણે હમણાં જોયું કે ડેડિયાપાડાના સમોટ ગામમાં 100 જેટલા મતદારો છે વોટિંગ કરવા નથી ગયા। જેમ ધીમંતભાઈએ કહ્યું એમ એક એક મત મહત્વનો છે, તમે વોટિંગ પોલિંગ બુથ સુધી જાઓ, વોટિંગ કરો। આવી જ રીતે જામનગર જિલ્લાનો જામજોધપુરનો ધ્રાંફા ગામે પણ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે કેમ કે ત્યાં રાજાશાહીથી ચાલતા આવતા મહિલાઓના બૂથ અલગ હતા અને જેન્ટ્સના બૂથ અલગ હતા, એને આ વખતે મર્જ કરી દીધા, એટલે એ ગામના લોકોએ પણ બહિષ્કાર કર્યો છે અને 1850 જેટલા મત છે। તો હું તમને લોકોને પણ એક અપીલ કરવા માંગુ છું કે તમારા મતને ના વેડફો। તમે આ લોકશાહીનો સૌથી મોટો પર્વ છે ને એક એક મત મહત્વનો છે, તમે એટલીસ્ટ પોલિંગ બૂથ સુધી પહોંચો, ત્યાં વારા ફરતી જાઓ કે પેલા ભાઈઓ જાય ને પછી બહેનો જાય, પણ તમે તમારો જે હક છે એને અદા કરો। અને તમામ ગુજરાતની જનતાના 89 બેઠક ઉપર હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ લોકશાહીના પર્વને ઉજવો। તમે જેને મત આપશો એ તમારા એરિયાના 5 વર્ષના કામ કરવા માટે તમારા સાથે બંધાયેલા રહેશે, એમને ચોક્કસથી જઈ અને મત આપો।
અને પરિવર્તનને મત આપો. જી કમલેશભાઈ, ટૂંકમાં મને જવાબ આપજો કે શું તમને એવું લાગે છે કે યુવાનોની ખરેખર જે સમસ્યા છે તેની બાહેધરી નથી આપવામાં આવી, કે પરીક્ષાના જે પેપરો ફૂટે છે તેને લઈને તો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, તો શું લાગે છે તમને કે યુવાનોનો રોષ ક્યાંક ને ક્યાંક નડતરરૂપ થઈ શકે ખરો? ચોક્કસ જે પરીક્ષાના તમે જે પેપરો ફૂટવાની વાત કરો છો એના માટે જે પણ કાયદાકીય રીતે કામ કરવું પડતું હોય છે એ આ સરકારે કર્યું છે. હવે વિષય વસ્તુ ચમરબંધીઓ બહાર ફરે છે તો ચમરબંધીઓના તમે નામ આપજો અને પુરાવા આપજો. તો ચોક્કસ જે પુરાવા આપશે એના આધારે અમે કામ કરશું. આક્ષેપ કરવાથી એ ના કરી શકાય. એટલે ચોક્કસ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના મિત્રો જે પણ કરતા હોય, પરંતુ યુવાનોના અંદર જયારે વારંવાર પરીક્ષાઓ થતી હોય અને ક્યાંક ને ક્યાંક નાની પણ જો ક્યાંક તૂટી રહી જતી હોય તો તરત કોર્ટ મેટર કરવી અને એને કાયદાકીય ગૂંચવણમાં નાખી દેવી ને આ વર્ષો સુધી ચાલતું આવ્યું છે. અને આ વસ્તુ લાખો યુવાનોનું નુકસાન કરવું, જેમ નર્મદાની અંદર નર્મદા કામની અંદર રોડા નાખીને એની ગાડી અટકાવવાની કોશિશ કરી, એ જ રીતે આ રીતે યુવાનોના દરેક પ્રોજેક્ટોની અંદર ગાડી અટકાવવાની કોશિશ જે મિત્રોએ કરી છે એ આ પ્રજા જાણે છે. છતાં પણ હું એમ કહું છું કે જે પણ ડિજિટલ ઇન્ડિયા હોય, સ્ટાર્ટઅપ ઇન્ડિયા હોય કે જે અત્યારે આધુનિક યુગની અંદર યુવાનો માટે જે પણ કરવું પડતું હોય એ ભારતીય જનતા પાર્ટી કરી શકે એમ છે. ને હજુ પણ જેમ આદરણીય નરેન્દ્રભાઈએ કીધું કે અમે કીધું એના કરતા સવાયું કર્યું, અને હજુ પણ ક્યાંક કંઈક તમે કહેશો એના કરતા પણ અમે સવાયું કરીશું. આ ભારતીય જનતા પાર્ટીનો વિશ્વાસ યુવાનો પ્રત્યે છે. યુવાનો નહીં, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો બધા જ પ્રત્યે, ખેડૂતો પ્રત્યે, વેપારીઓ પ્રત્યે કટિબદ્ધ છે આ ભારતીય જનતા પાર્ટી. અને ગુજરાતને માત્ર આવનારા 25 વર્ષની અંદર ગુજરાતને અગ્રેસર ગુજરાત, આ રાજ્યની અંદર નહીં, આ દેશની અંદર નહીં, આ વિશ્વની અંદર, વિશ્વ ફલક ઉપર અગ્રેસર ગુજરાત રહે એ રીતે પ્રસ્થાપિત કરવાનો આ સમય છે. ચાલો, એટલે એ વાત તો સ્પષ્ટ છે કે જે તમામ પક્ષો છે એ વાયદાઓ કરી શકે છે, સાંત્વના આપી શકે છે, પરંતુ બાહેધરી કોઈ આપતું નથી. ધીમંતભાઈ, હું આપને એ પૂછવા માંગુ છું કે આ વખતે ભાજપની પણ એક સ્ટ્રેટેજી રહી છે કે 2017માં જ્યાં ભાજપનું નબળું પ્રદર્શન હતું ત્યાં આ વખતે તેમણે વધુ સભાઓ કરી અને વધુ મેળાવડા કર્યા. હવે આપણે 2017ની જે દક્ષિણ ગુજરાતના જે આદિવાસી વિસ્તાર છે તેની વાત કરીએ તો 2017માં જે મતદાન થયું હતું તેના કરતા આ 2022ની ચૂંટણીમાં મતદાનમાં ખાસો એવો સુધારો દેખાઈ રહ્યો છે. મતદાન બહુ સારા પ્રમાણમાં થયું છે. શું લાગે છે તમને, સત્તા પક્ષે ત્યાં જોર લગાવ્યું છે કે વિપક્ષે જે ગ્રાઉન્ડ લેવલે કામ કર્યું છે તે અસર કરી ગયું? એમાં કોઈ શક નથી વત્સલ, જે જોર લગાવવાની વાત છે બીજેપી, કોંગ્રેસ, આપ ત્રણેય તરફથી એટલા માટે છે કે આદિવાસી ટ્રેડિશનલી જોવા જઈએ તો કોંગ્રેસનો એક વોટર મનાતો હતો. એમાં નરેન્દ્રભાઈના છેલ્લા 14 વર્ષના શાસનને કારણે પેનિટ્રેશન. તો ગોંડલના જામવાડી ગામના બૂથ પર કોંગ્રેસના પોલિંગ એજન્ટ કેટલાક શખ્સોએ માર માર્યો. તો હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર પણ પોલિંગ બૂથ પર પહોંચ્યા છે. તો હાલ 3 શખ્સો પર કોંગ્રેસના પોલિંગને એજન્ટને માર માર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ગોંડલના જામવાડી ગામના બૂથ પર કોંગ્રેસનો પોલિંગ એજન્ટ પર હુમલો કરવામાં આવ્યો. તો કોંગ્રેસના પોલિંગ એજન્ટ પર કેટલાક શખ્સોએ માર માર્યાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. તો હાલ પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસ ઉમેદવાર પણ પોલિંગ બૂથ પર પહોંચ્યા હતા. 3 શખ્સો પર કોંગ્રેસના પોલિંગને એજન્ટને માર માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગોંડલના જામવાડી ગામની આ ઘટના છે કે જ્યાં બૂથ પર કોંગ્રેસના જે પોલિંગ એજન્ટ હતા તેમની પર હુમલો કરવામાં આવ્યો. વધુ માહિતી મેળવીએ એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય પાસેથી. જી ધર્મેશ, ગોંડલથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે કોંગ્રેસ ઉમેદવાર જે પોલિંગ બૂથ પર હાજર હતા ત્યાં 3 શખ્સો પર કોંગ્રેસના પોલિંગને એજન્ટને માર માર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. શું છે સમગ્ર મામલો? વત્સલ, મહત્વની વાત એ છે કે ગોંડલમાં વિધાનસભાની ચૂંટણીને લઈને બપોરના સમયે અત્યારે થોડી જ વાર પહેલા જે જામવાડી પ્રાથમિક શાળાના જે બૂથ છે ત્યાં કોંગ્રેસના પોલિંગ એજન્ટને માર માર્યાનો આક્ષેપ વ્યક્ત થયો છે. કોંગ્રેસના જે ઉમેદવાર છે ગોંડલ બેઠકના યશેશ દેસાઈ પહોંચ્યા છે અને ખાસ કરીને તેઓનું કહેવું 3 શખ્સો, જેમાં એક ભાજપના અગ્રણી બાબુભાઈ ટોડિયાનો પુત્ર સહિત 3 શખ્સોએ માર માર્યાનો આક્ષેપ છે. સામે પક્ષે જે મતદાર છે એ એવું કહે છે કે ભાઈ અભદ્ર વર્તન કરતો હોવાથી આ વાત થઈ છે. પરંતુ અત્યારે જે રૂરલ એસપી છે જયપાલસિંહ રાઠોડ એમને યશેશ દેસાઈ એટલે કોંગ્રેસના ઉમેદવારે સમગ્ર વાત કીધી છે. સૌથી મહત્વની યશેશ દેસાઈએ જે આક્ષેપ કર્યો છે કે જામવાડી ગામના 2 બૂથ વચ્ચે એક જ લેડી કોન્સ્ટેબલ ફરજ બજાવી રહ્યા છે. આ બહુ મોટી વાત છે કે જ્યાં પોલીસ ફોર્સ હોવી જોઈએ એ નથી, સીસીટીવી વ્યવસ્થા નથી. આ તમામ વ્યવસ્થા વચ્ચે અત્યારે જે પોલિંગ એજન્ટ છે એમની ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે અને દરમિયાન ભાજપ પક્ષે પણ આનો એક કીધું છે કે આ આક્ષેપો ખોટા છે. અત્યારે જોવાનું એ રહે છે
કે આ ઘટના કેમ બની અને અત્યારે કોંગ્રેસના ઉમેદવાર એ પહોંચ્યા, સામે ગામના જે મતદાર છે એ પણ એ પહોંચ્યા છે. અને તેઓનો કહેવાનો છે કે આ આક્ષેપ જથ્થો છે. જોવાનું એ છે કે રૂરલ એસપી આ બાબતે શું તપાસ કરે છે, જોવાનું રહે છે. થોડી જ વારમાં રૂરલ એસપી કદાચ આ મતદાન મથકની મુલાકાત લે એવું જાણવા મળી રહ્યું છે. જી બિલકુલ જી ધર્મેશ, માહિતી બદલ આભાર. તો ગોંડલના જામવાડી ગામના બૂથ પર કોંગ્રેસના પોલિંગ એજન્ટને માર માર્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. 3 શખ્સોએ તેમને માર માર્યો એવો આરોપ મૂકવામાં આવ્યો છે. તો હાલ કોંગ્રેસના ઉમેદવાર પણ પોલિંગ બૂથ પર પહોંચી ચૂક્યા છે. તો પડે પણની અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું. સમય છે વધુ એક વિરામનો. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ.